तो गाइस कबूतर तो जो है आज 3 જ है, बहु नहीं ने આપણે સવારમાં ઉઠી ગયા વહેલા. તો જય માતાજી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા, મજામાં ને? 3 હતા પણ બીજા 2 આવી ગયા એટલે વધારે થઈ ગયા. તો ગાઈસ બા તો ચા પી લીધો એક ઘરનો. કોને પીધો? કોના ઘરનો ચા પીધો? મારા ઘેર તો વાર જ લાગે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. વેસ દાદા ચા પીવા બેઠા. નાસ્તો હવાનું ના રાતની રોટલી આલી તો એવું જ ને, રાતનું જ હોય. હવાર સારું જ ને, કોનું વાળમાં જાય રાતની રોટલી હવાર વગાડી નહીં ખાતા હું ખવાય બા, બધું ખવાય. કોને કીધું ના ખવાય એમ? ગરમ ખાજી. શું ગરમ ખાવાય? ગરમ ખાવાય તો આ તો ગરમ કરે જ ને. તો ગેસ ચકન કિસી રાજ હોઈ રહ્યા છે. તો ગેસ લેલા વાયા તો ડુંગરીને મેં ખાલી પોણો ચાલ મેં ખાલી પોણો લેવ. તો ગાઈસ અત્યારમાં તો શું કહેવાય, કોદરી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. બનાવી જ પડે ને. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા બા બનાવી દીધો તો પેલી બાપેલી આ થોક ચા આવે દે. હવે ગુડ મોર્નિંગ, જય માતાજી. બ્રશ કરી નાખ્યા અમે. તમે તો હવા મજા લાવું છું, ચા બા પી લો. તો મારે લેવા ગેસનો બાટલો ચો લાય હવેથી એક જગ્યા ચાલે તે લીધા નવો હોય નવો ચાલો પડે. ગુડ નાઇટ. હા પહેલેથી બોલો પણ કાપીને આવો ના હોત મેલ દેવાનો. જબ આપતો ભાગ એટલે હે બોલા ગુડ મોર્નિંગ. તો ગાઈસ પેલા ધોરણનો હોય ને અમારે શીખાડવું પડે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારો મેં વાસણ કરશે ગાઈસ. ગાઈસ લીલાબાને વાસણ ઘસવા માંડ્યા જો પાણી બાણી ભરો. દાદા કઈક જવાના હે. દાદા તૈયાર થઈ જાય સવારમાં. હા ચલો. હા 15 તારીખે કીધેલું ને 15 બે તો જો બધા કેમ કરે. તો ગાઈસ બધા બે પીડા મળ્યા અને આ બે તો મોકલાય બરોબર નહીં ને છે. આ પેલું પાણી ઢોરાય ને 2-3 સોટા એમ ને તો પાણી ઢોરાયેલું હોય ને ચોય ને ચોય ઘૂમર્યો મારે. તો પાવતી લઈ જવાની જે હોય એ બધું લઈ જજે. તમારે ગમે તે લુનાળનું કામ હોય તો એ પતાવી દેજો. હા લાવી દેવાનું છે. દાદા જવાના લુનાળા બા ને બંને. બા આ શું કરે? પૈસા ભાડું હાલ દીધું દાદા. હા આવ્યો હે ગેસ નર દાંતડા લઈ જાવ કકરાવાના હતા. હવે દોગાની સિઝન આવી જાય એટલે દાંતડાની જરૂર પડે. પણ તો મશીનથી થોડું ઘણું વાળે ને, પણ જે 2-3 ચાયડા પડી જાય તો હાથથી વાળવું પડે. એટલે શું ને દાંતડા કકરાવા પડે. દાદા જવાના માર તો હેડ એવું લખણ ને એ તો પેલું શું કહેવાય ફટ ફટ મારે ને ના પેલું હા ઠોકી બેહાડાના કાકર પડી જાય. ગેસનો બાટલો પતી જાય ગેસ વાળો આવે તો લેવાનો હોય ગેસનો બાટલો. તો ગેસ દાદાને મારા પજા હે લુનાવાડા જો નોકરી. દાદાને લુનાવાડા કોમ હે. બા એકલા બસમાં જ એમ હાવ હા કેવાયસી કરવાના ગેસના બાટલાનું. ગેસનો બાટલો લઈ જા ભરાઈને આવી જ જાય હવે રેલી મકલાતી. તો ગાઈસ મસા રોટલા બનાવ્યા. દૂધી મહાન તો લાવે ને શેણી બનાવી એવું. તો ગાઈસ જો મસાલા રોટલા દૂધમાં ખાવાના ના છાસમાં નહીં બનતા. થોડું કચ્ચા થોડું જ ના મારે લીલા વાંગેર ખાવું પડે. લીલા બાંગ્યા તો નહીં જતું ના થોડુંક સહેલે જે પછી ગાયનું ના ખાય.
11 વાગવા આયા લીલાબાઈ તો જ ઠેકાણો નહીં હે ને લે લીલાબા માર મેર પગ જતા ને દૂધ નહીં મારે દૂધ નહીં મારે દૂધમાં ખાવું હતું હે દૂધ તમારે ઘેર હે લીલાબા દૂધ હે હા આવ્યો લીલાબા આ શું બનાવતા આમાં सीरा ये क्या है गुड वेरी गुड तो गैस आ दूध है आप लई ले हूँ थोड़ुक લીલાબાન કશું હાલવાનું નહીં એવું આપણે ખાઈ લઈએ મને તો ભૂખ લાગી લીલાબા તો ગેસ મારા રોટલા કર અને 2 રોટલા થઈ ગયા અને હોય તો જો દહીં લીધું હે લીલાબાન ઘરથી અને આ બધું વાટીને એક મરચું આ ખાઈને તું એક તગાર મન કસરો બદલાય હાર તો ગેસ ચાલો પપ્પારી મસાલો બધું નાખ્યું હે ને ખાઈ લે ભૂખ લાગી છે બરોબરની કાલ રાતે ઓછું ખાધેલું તો ગેસ મસ્ત ચોપ્સ બન્યું હે આજે તો ગેસ આજે તો ખાવાની મસ્ત મજા આવી છે જોરદાર અને ટોપ વસ્તુ બનાવી હોય મેં આ જો અને આજે કોઈ શીરો આલ્યો મને તો હે ને શીરો આલ્યો ચાખવા રોટલા તો ખાસા થઈ જાય એટલે આમ તો 2 હતા ને હું ખાવા બેઠો તો આમ 3-4 થઈ ગયા આ થોડોક ગોર આદ્યો થોડોક ગોર વાટ્યો ને આ જીરું 2-4 કાકરીઓ લસણ ને બધું મસ્ત નાખ્યું મરચું મીઠું નાખી હા તો બસ જમી લઈએ જોરદાર વસ્તુ બની આજે પેલાભાઈ ભંગાર કાઢ્યો ગાઈસ જો હું દારૂ આવી ગયો આ બાજરી है ना बीजू हूँ મને નથી ખબર એ તો મારી મમ્મી કે હે ભાઈ નીચે જાઉં ને દારૂ આવી જાઉં ગાઈસ ન જો ગાઉ દારવા ના જો લાગી ગાઈસ તો ચકુ હું ખાઈ જો હે રોટલો એટલી બધી ભૂખ લાગી હવે તો બહુ ભૂખ લાગી તા શેરો બનાવીને ખા પૂરો થઈ જવાનું બનાવેલા ચાણ તને તો આલ્યો એ જ ને ફરી ઘડે બનાવી કરવાનું તો બનાવવાનું ખાવા હોય તો બનાવવો પડે બસ દિવાળી આવે આટલો લેપડો હતો ને તો પડી જાય વાવાઝોડા તે આટલો કશું કર્યું નહોતું તો અમારા મમ્મી માટી લાવી અને આ રોપ્યું લાલ માટી જોઈએ ચકુ તો અમને ઉતાર્યો પણ લીલાવા એટલામાં આવ્યા મને ભૂખ લાગી ખાવા બે એક રોટલો આખો હતો ને પતાવી કાઢ્યો પૈસા મળે એટલે ભાઈ બધા હારો ઉતાર એમ કરીએ પૈસા તો જ્યાં ચાલ જ્યાં બધું ઉતારવાનું હોય બગાર બધા નહીં આવતા દિવાળી પર બધા મહેમાન રાખતા તમે લડતા યા ના હાથે વિડીયો હે કરેલો ને તો આમ ગુસ્સે થાય એટલે તો આવી છે ને મારે ચાય ચલાવી છે સારો ફોટો થાય છે કશું નહીં લીલાબા મજૂરી કરે તો એટલા પૈસા નહીં પડે આખા વાર ખેતરમાંથી નહીં કમાવો તમે ફોર્મન કાઢી દીધું છે હા દૂધ કાઢવા જે છે આજે તો દૂધ કાઢી ડેરી માલી આવી તો શાંતિથી વેચે આવી દોઈ ચમ આમ કરે ચક શું કેવું છે જાણા ભાઈ બરોબર છે ને મારે શું કેવું કંઈક ખાવાનું લાવે ઘીનું બગડું લાવે છે ખાઈ લે છે નાસ્તો ખાઈ લે છે ખવાય આમ તો મારી તો ઘી છે જો કેટલું ઘી છે બરોબર તો ખવાય શીરો બની ખાઈએ આ જો નાટક કરે કેવો વાત આવે છે બરાબર હું બોલે સમજણ ના પડે તમે તમને ખબર બપોરે ધોણ કાઢ્યું ગાય ઘસો માટે જો અત્યારે નવરા પડ્યા હે પોચ હાડા પહોંચે ના બટાકાનું શાક મારે હા ભૂખ લાગી હે ખાવાનું જ કમ લીધું સાહેબ તો હા ચીવ
હેનું હા પણ જો અમારો અમે ફુલેવાનું શાક છે મારે ફુલેવાર હે ને અને ક્રિશક તો હોઈ રહેજો આ ગાય છે આ રસ ખાય છે જો પેલા બા શું જોવા ડોક્યો મેં આ દૂધ કાઢવા મળે જો એમને વહેલું જ બેસી જવું પડે 2 ટાઈમનું કાઢવાનું ગાય ને આપણે જાણી રેલીને લીલી સાર વેણી ખાય એ જગ્યાએ બધાઈએ એટલે સાર વેણી ખાય મસ્ત મસ્ત દવાનું હમણાં આવે તો ખરી દૂધ દવા અરે હા હા ચાલો પટ્ટું લે ચાલો એટલે નો બદલે 5 મિનિટની થયો હોય ને એટલે પાછી સોદવાની આવી દૂધ કાઢવા જાય વચ્ચે જ્યાં ભરાય છે એક જાય ને એક આવે ને એક જાય ને એક આવે વાટા ફેરા ચાલુ ને ચાલુ તો ગાઈસ અત્યારે મોડા આવ્યા ઘરે અગિયાર ખાવાનું બનાવીએ જો હજુ તો બરોબર થયું ને ચડશે તાણે કમ્પ્લીટ ગેસ ચાલુ જ છે એ કોનો ગેસ તે પેલી છે એમ કાલી ના તો આ લેલી છે લગા કાન ગયો દાદાને પગ થાય છે લીલાપા હા લે જો દેખાતા જ નહીં બા તો આવી છે તો બસ બા તો આવી છે લોનાર રે ચો છે બા એ બધા ફરવા ચો પણ એમ તો કે એક કાકત્યાન હલાડા હે દવાખાને ને બે પમોન બધે કોના ઘેર છેલા તે કપાબેન ઘેર એવું પીરાબેન ઘેર બરાબર કાકા છે છેલ્લા હા બધું મહાન ઘેર વિક્રમ મહાન ઘેર બરાબર ચી બસમાં આવ્યા પણ ચેકડો છૂટીક ગઢર પૂરું છે 10 રૂપિયા લીધા કાકી પાસે ગઢર પૂર નહીં પેલું વરક પાપુર જતે હા નેરી હા એ ઉતારી મેં જાય એથી પાછળ દાદો બીજા રેકડાને બેઠા એથી 10 રૂપિયા કે પછી ભાંગે કે ના ગાડી નહીં મળતા તો એ ના મળી જાય તે અત્યારે હેમ આવ્યો હવે આપણે ફોર્સની ગાડી એવું તો જો જતા સાંજ નાખવા જતા ને ધોરણ એવું? નાખી ના બધા છેલ્લા તને બોલાવતો હતો ને કોણ બોલાવતો દાદુ હું તો જેલો તો ઓહ જજા સાડા ના દેતા હું તો દૂધ આલા નતો છે ચેમ શું થયું તે આ તો સાર ના ફજાત નહીં તમે તમે નતા છે વચ્ચે તો કહેતા પીવડાવીને આવે એમ એ તો પછી 4 વાગે જેલો અને પેલું તો પેવું ફરવાનું એ કહેવાનું ભૂલી ગયેલો ને છે નહીં વારી નતું થયું એમ એટલે ખેતરમાં જલો ને તો અહીંથી તો બબદ આવે હે ને એટલું આખો ઊભો પટ્ટો નેસો બાકી હતો હવ ત્રીજા ચાયડા એ તો ખબર નહીં ચલા આવે છે હું ખાસું થયું હારું 2 વાગે 1 વાગે જ્યો એવો તન તો થઈ ગયો અને થોક ને એ બોલ પડી હે તો જતું રહે હે ને ના હે કુટીમાં નવાગરની એમ કોણ ચી જગ્યાએ હોય તો હે જ નહીં હા એ રી આ કાલ લીધી લો ચાવી તાન હા શું ખા આજ હા એમાં હું ટેસ્ટ આવે મીઠા લાગે બાસમતી ચોખામાં ફિક્કા લાગે ભાવ વધારે પણ એનો ટેસ્ટ ના આવે ને જો ભાત ને દૂધ ને શાકી બનાવી કંઈક તમે સમારતા હતા ના કંઈક હા બટાકા સમારતા બટાકા ભાત કરે આજે તો લીલાભાઈ તમને સવારમાં વહેલી ભૂખ લાગે તને તો લાગે તો ના લાગે તો ગાઈસ બધાને બાસમતી ચોખા ખાવાના થયા હે લીલાભાઈ બનાવી હાલતા નહીં પણ લઈ હાલતા નહીં લઈ આલો અત્યાર સુધી લીલાભાઈ તમે ખાધા ખરા બાસમતી એટલે કે ઘેર લાઈનો ઘણી વાર હવે શક આ તો શું કે ખરેખર નહીં લાયા ખાવાના આ નહીં આ નહીં આવતું બોલજો ચોખા છે ને ભાવ બાસમતી પણ ભાવતા નહીં એમ કે લીલાભાઈ લગન સિઝનમાં આ ખબર ઉસકો દાળ આલ્યો હોય પાછા દૂધ બાસમતી હોય
હા તા હવે ચાને લાવા શનિવારે લાવીએ બરોબર હે તારી ગાય ને જણી રેડલી ને ભેંસ બે તો પીડાઈ ચમ ગેસ ઉપર આજે તતાય જ કરવાના હતા તો પાછો સુલો હતો કેમ તાઈ આ બે તો પડ્યા મરસારા નહીં એવો આ એનો શું મતલબ તો ગાઈસ આજે શું કરો એટલે બનાવ્યા હજુ શાક સવરી નહીં ચાંદનો જવાય તો તાંદો લોટ તો ખાસ હોય નાખી દેશે પીડાઈ આવશે તો પછી નાખવાનું દાદા ઓથી જેલા તો ભાઈ શું કરે તપાસ કરી ને બધું લઈશું મેં કાગળ મેં નોટમાં જ લખે બધું હા બરાબર આ માલેલું કાગળ તો લઈ ગયેલા હા એ પાછું લાવીએ ને એમાં જોઈ નોમ ને નંબર ને એ બધું લખી નોંધે ને પછી એ દવાની સીહી એક આલે બીજી હા ચશ્મા આલ્યા બીજી આલી હા તે પેલી પૂરી જાય એટલે પછી ચાલુ કરવાની દિવસમાં 3 વાર પાડવાની હા તે અહીંથી પછી જોઈ જેલા પછી એથી કાંકરિયા જેલા પછી અહીંથી એથી પછી લુણા બસ સ્ટેન્ડ આવ્યા એટલે બસ સ્ટેન્ડમાં બસમાં આવ્યા ગયા અમે જોણે આયા નહીં તે હોને રાજ્ય લાગે થોડી વાર ના બે હતા રેકડો હતો ને કંઈ મળતો ને પછી ગાડી નહીં મળતો હોય ગાડી ચારની ગાડી ના મળી 3:30 વાગે આવ્યા ભાઈ પરીક્ષા સારી પેપર યાર બોલ લે તને પેલો મુનિનો બોન મુનિનો બોન વિશ્વે એમની લાલાબેન બે છે ને પાણી એને નાખી આવો પોતા ભાઈ આને સાંજના છીએ ને ખાવાની છે તો ખાધું ને પાછા પાછી બે ગયું છેકાય તો ઘરમાં બધા બેઠા હે એક હાથે ચમ લે ખવાઈ ગયું ના દાદા આપણે ખાઈ લઈએ આપણે થઈ ગયું મારે થોડુંક ચાલુ સામે ખાતું ચડવા ચો કાકર છે તો ગેસ ગાય પે બોલાવી દીધી ખા બોલા મારો હાથ પગ ધોઈ કાઢીએ ઓછોથી કરું ઓછો જ પડવાનો થાય ના પેલા આમ ચો પડેલો બાય ને ચોગનું આટલા તરે એ આકલ કેવાયસી કરવાની આ આટલા તરે તા એ શું કરવા તમને ખબર નહીં પડી ભાઈ પડી એ હું ચો લઈને જલી ફોટો એ ચો શું કરવા લઈ જલી પેલા એમ તો થેલીમાં હા તો એ શું કરે મમ્મી આ છે એનું ને ઉઠ્યું એક એમ ના બે લખાયેલા હતા ને એ બધું કરે આગળ દાદાને આમ જમવા બેસી જાય ગાઈશ હું દાદાએ શાકો શું કીધું ખાઈને આવ્યા એમ કે 3 વાગે ખાધી ધરાયેલા હે ધરાયેલા હો ને મારા પપ્પા કમ્પ્લીટ 8 વાગે ઘેર આવી જા હે દાંતેવડા દાદો લઈને જેલા દાંતેવડા મારા પપ્પા લઈને આવ્યા મોડા અંદર કમ્પ્લીટ કાકરા ગાય સાદા તેલા કાકરા નહીં બરોબર વચ્ચે તો બરોબર કાકરે જ નહીં ચમ આટલું બધું મોડ થાય છે ચમ ચેવું હતું નવું જ છું ખાઈ લીધું હે તમે એક ગ્લાસ બાકી હોવ તો ખાઈ લો હે હા હા રમ કરેલા એટલે હવે લીલા બધા વિચાર ગાય છૂટું ચાકુ કરે છે ખવડાવે ગુડ નાઇટ જય માતાજી તો કઈ સર રાતે ઉઠે ને એમ કરે જય માતાજી ગુડ નાઇટ બહુ બધા તો હોઈ જાય ગાઈસ ને ઠાકોર ફેમિલીનો બ્લોગ જોવા બહુ બધા હતા આજે જય માતાજી ગુડ નાઇટ હા બેઠે તા ને હું ઉજે તો હોઈ જતા હું ગાઈ જાય એ સિવાય રૂમમાં હોઈ જાય માતાજી હું ગુડ મોર્નિંગ દાદા શી ખાવે ગુડ મોર્નિંગ હું ગુરમાન અત્યારે હું રાત થાય કે દિવસ ગુડ નાઇટ હા ગુડ નાઇટ એટલે ચાણે કહેવાનું હોય રાતે કે દાડે રાત્રે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાણ કહેવાનું સવારમાં દિવસે ને કે રાતે રાત્રે ને દાડે જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ
તો ગાઈસ અત્યારે એડિટિંગ પતી ગયું છે અને ધાબા પર આવેલો અને અત્યારે વાગે છે 11:25. ધાબા પર તો ઠંડી લાગે બરોબર નહીં, ફફડાવું આવે, સ્વેટર બેટર આવે તે બધું પહેરવું પડે. હવે તો ઠંડી શરૂઆત થઈ ગઈ છે, તો તમે બધા તબિયત સાચવજો અને ચલો બ્લોગ સમાપ્ત કરીએ છીએ. જય માતાજી, ગુડ નાઇટ.